શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ મુંબઈ ઝોન દ્વારા આયોજિત એક ભવ્ય પ્રસંગ તા 26 ફેબ્રુઆરી 2019ના રોજ કાલિદાસ સભાગૃહ મુલુંડમાં શ્રી મુંબઈ પાટીદાર રત્ન એવોર્ડ સમારોહનું ખૂબ જ દબદબાભેર આયોજન કરવામાં આવેલ। આ મંગલ પ્રસંગે મુંબઈના 5 આદરણીય વડીલોને શ્રી મુંબઈ પાટીદાર રત્ન એવોર્ડ આપી તેઓએ કરેલ અમૂલ્ય સેવાઓનો સમાજ તરફથી ઋણ સ્વીકાર કરવાનો સોનેરી અવસર મળેલ। આ પૂજ્ય વડીલોમાં સ્વ શ્રી મંજી વાલજી સાંખલા, સ્વ શ્રી અર્જન લાલજી છાભૈયા, શ્રી જેઠાભાઈ લાલજી ચોપડા, શ્રી રતિલાલ મણીલાલ રામાણી અને શ્રી દેવજીભાઈ રામજી જબુઆણી આ તમામ કર્મઠ વડીલોનું સન્માન કરી તેઓના પાવન આશીર્વાદ મેળવેલ। મુંબઈ ઝોનના યશસ્વી પ્રમુખ શ્રી ઉમેશભાઈ નાથાણી તેમજ નિષ્ઠાવાન હોદ્દેદારો અને કારોબારી સભ્યો સાથે મુંબઈ યુવા સંઘના હોદ્દેદારોના અજોડ સાથ સહકારથી આ સમારોહનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ। સંગીતમાં થોડો જોશ અને દેશભક્તિના સૂર। આજના ઐતિહાસિક દિવસે જ આપણા લાડલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ પુલવામા થયેલ હુમલાનો જવાબ સર્જિકલ સ્ટ્રાઇક કરી જોરદાર પ્રહાર કરવામાં આવેલ। આ ઉપલક્ષમાં દેશભક્તિ ગીતનો ભવ્ય ઓર્કેસ્ટ્રા પણ રાખવામાં આવેલ। આ કાર્યક્રમમાં મુંબઈના સ્થાનિક સમજોમાંથી અંદાજે 1100 જેટલા ઉત્સાહી જ્ઞાતિજનો હાજર રહી સક્રિય સહયોગ કરેલ। આ પ્રસંગની યાદગાર એક નાનકડી વિડિયો ક્લિપ બનાવી છે। જૂની મીઠી યાદોને વાગોળવાની એક અનોખી મજા છે। ઘણા વડીલો આજે આપણી વચ્ચે સદેહે હાજર નથી, પણ આજે તેઓના પણ દર્શન કરી શકીશું। છેલ્લે પ્રમુખ શ્રી ઉમેશભાઈ નાથાણીનું પ્રેરક વક્તવ્ય આપી આ યાદગાર કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ।
से दूर हो जाते गए, खुशियों के कमल मुस्काते गए, खुशियों के कमल मुस्काते हैं। सुन के रगत की आवाजें, सुन के रगत की आवाजें, यूं लगे कहीं शहनाई बजे, लगे कहीं शहनाई बजे, आते ही मस्ती बहारों के दुल्हन की तरह करके सजे, दुल्हन की तरह हर के सजे। वंदे मातरम, 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 सुजलाम सुफलाम मलयज शीतलाम शस्य श्यामलाम मातरम वंदे, सुजलाम सुफलाम मलयज शीतलाम शस्य श्यामलाम मातरम वंदे, मातरम वंदे मातरम, 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 वंदे वंदे मातरम, 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 वंदे मातरम। ઝોન પ્રમુખ શ્રી ઉમેશભાઈ નાથાણીની વિનંતી કે આપ અહીં આવશો અને આજની પ્રમુખ સ્થાનેથી આપનું ઉદ્બોધન વક્તવ્ય આપશો. પ્રમુખ શ્રી ઉમેશભાઈ નાથાણી. बोल श्री उमिया मात की, लक्ष्मी नारायण भगवान की। મુંબઈ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મુંબઈ ઝોન ના આજના આ ઐતિહાસિક અને રળિયામના દિવસે દિવ્ય મંચ પર બિરાજમાન આમંત્રિત મહેમાનો એવા પ્રથમ નાગરિક કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી અબજીભાઈ વિશ્રામ કાનાણી, કેન્દ્રીય સંસ્કારધામના પ્રમુખ જેઠા બાપા, ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ શ્રી હંસરાજભાઈ ધોળુ, મહિલા સંઘના પ્રમુખ જશોદાબેન નાકરાણી, તેમજ મારા સાથીદાર હોદ્દેદારો, કારોબારી સભ્યો, જ્ઞાતિ ટ્રસ્ટ ફંડના ચેરમેન શ્રી અરુણભાઈ નાકરાણી, કેન્દ્રીય સમાજના ટ્રસ્ટી અને જ્ઞાતિ ટ્રસ્ટ ફંડના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી છગનભાઈ નાનજી, રામજી આણી તથા દરેક મુંબઈ ઝોનમાં આવતી ઘટક સમાજોના પ્રમુખો અને આજની આ દિવસે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મુંબઈ ઝોનના પ્રમુખ એવા શ્રી રમેશભાઈ પટેલ અને અન્ય સાથીદારો અને યુવા સંઘના પ્રમુખ શ્રી અશોકભાઈ અમૃતિયા, સામે બેસેલ મારા વાલા જ્ઞાતિજનો, નારી શક્તિ અને મિત્રોને મારા જય લક્ષ્મીનારાયણ. આ કાર્યક્રમ શરૂઆત થયો ત્યારે ગઈકાલે મને ફોન આવેલો કેન્દ્રીય સમાજના ટ્રસ્ટી અને દિનેશભાઈ મંજી સાખલાનો કે મને કે ઝોનનો કાર્યક્રમ છે, અમે કેટલા વાગે આવીએ. મેં એને કીધું કે આ મુંબઈ ઝોનનો કાર્યક્રમ જ નથી, આ કાર્યક્રમ આ પાંચે વડીલોનો છે. આ પાંચે વડીલો આજના લાડા છે, એની અંદર અમે આખી સમાજ આવીએ છીએ. આ તમારો કાર્યક્રમ છે અને અમને આ અવસર મળ્યો છે આવા વડીલોને શ્રદ્ધાંજલિ આપી ઋણ સ્વીકાર કરવાનો, એના માટે અમે ગર્વ અનુભવીએ છીએ. આ વડીલોને સન્માન કરવા એક જ મતલબ કે આજની જે યુવાન પેઢી છે જે કાર્યો કરે છે, આ વડીલો તો નિસ્વાર્થ ભાવે કામ કરી, કોઈ આશા રાખ્યા વગર એ કામ કરીને આટલે સુધી આવ્યા હતા અને આજે આટલા વર્ષો પછી એ સમાજ એનું ઋણ સ્વીકાર કરતી હોય તો ખરેખર એ ઋણ પૂરેપૂરું ચૂકવી નથી શકતી. આ એક જ પ્રક્રિયા એવી છે જેની અંદર સમાજ એમ કે હું ઋણ સ્વીકાર કરું છું અને કાર્યકર્તા એમ કે હું સમાજનું ઋણ ક્યારે ચૂકવી નહીં શકું. આ બંને બાજુ સ્વાર્થ વગરની આ સેવા છે અને આ જ્ઞાતિ ગંગાની સેવા બધાને નથી મળતી, લખેલી હોય એને જ મળે છે. દાન તો બધા કરે પણ વ્યક્તિગત સેવા કરવાનો મોકો બહુ ઓછાને આવે છે.
લાગણીને આમ પણ ક્યાં વજન હોય છે, એ તો જ્યાં મળે ત્યાં ઢળી જતી હોય છે. સૌથી વિશેષ મારા આજના જે દાતાશ્રીઓ અને અતિથિ વિશેષો એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સમાજ તો આભાર માનશે. અમે જ્યારે પણ કીધું કોઈ પણ ચીજની અંદર એ લોકોએ જરા પણ ના કીધી અને સામેથી એના નામ લખાવી નાખ્યા. મુંબઈ ઝોન કોઈ ફાળો કરવા માગતું જ નથી. અમે ફક્ત એટલું કહીએ છીએ, લાખ રૂપિયાની મૂડી તમે 12 મહિના વાપરો, 12 મહિનામાં એકાદ વાર મુંબઈ પ્રસંગ થાય મુંબઈ ઝોનનો, એનું 12% લેખે કે 1.25% ખાલી વ્યાજ આપશો ને તો મુંબઈ ઝોનના કાર્યક્રમ અમે કરી શકશું. નથી મૂડી જમા કરવી આ કાર્યક્રમની અંદર. આ દાતાશ્રીઓ અને અતિથિ વિશેષોએ સામેથી આવી, ઘટક સમાજના પ્રમુખે આવી અને પોતાના નામ લખાવી અને આ કાર્યક્રમ ઉજળો બનાવવામાં 90% એમનો ફાળો છે. અબજીભાઈ જે ઊંઝા વિશે પણ વાતચીત કરી ગયા, ચંદ્રકાંતભાઈ પણ ઘણી કરી. આ બધી પ્રવૃત્તિઓ ઘણા વર્ષોથી ચાલુ છે અને મુંબઈ ઝોન પણ શરૂ છે. આપણે યાદ કરીએ વડીલોને, કેસરા પરમેશ્વરા, ઓધોરામ મહારાજ, નારાયણ રામજી લીંબાણી, અને આ પ્રક્રિયા ચાલુ છે. આની પહેલાં મોગલોનો રાજ હતો ત્યારે પણ આ પ્રક્રિયા હતી. આપને સૌને ખબર છે શિવાજી વિશે. શિવાજી જે મોગલોના સમયમાં કામ કરી ગયા એના વિશે ઘણા કવિએ કીધું છે. ધનકુખ જીજાબાઈને એથી શિવાજી પાક્યો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી માં કે મરજે સમરે મેદાનમાં, એ આર્ય અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આ શિવાજી ન હોત તો આપણે સુન્નત હોત. ઘણા આપણા આવા વડીલોએ આ પ્રક્રિયાની અંદર પોતાનો ભોગ આપ્યો છે. જ્યારે આજના દિવસે ભારત ઉપર 12 દિવસ પહેલાં પુલવામામાં હુમલો થયો અને આજની તારીખે જે જવાબ ભારત સરકાર તરફથી આપ્યો છે એનામાં પણ હું બે મુક્તક કહું છું. ધનકુક હીરાબાઈ, મોદીની માં, ધનકુક હીરાબાઈને એથી મોદી પાક્યો હતો. મોદીએ હૃદયમાં રાષ્ટ્રધર્મ રાખ્યો હતો. પાકિસ્તાનને પડકારતો એ સાવજ છે ગુજરાતનો. પુલવામા થયેલ હુમલાનો આજે જવાબ દીધો પાકિસ્તાનમાં. એ આ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. ત્યાંથી શંકરભાઈ પોતાની રાડ કહીને બોલતા હતા, એ એની દેશભક્તિ બોલતી હતી. આજ આપણે સમાજ પ્રત્યે પણ આપે ક્યાંક ફરજ છે. આપણે સમાજની સેવા કરતાં રાષ્ટ્રધર્મની પણ સેવામાં આગળ વધીએ. અને ખાસ હું આજના યુવાન મિત્રોને કહીશ કે આ ઝોન છેલ્લા 13 વર્ષથી કાર્ય કરે છે. ઝોન પાસે યુવક મંડળ ન હતું. આ 3-4 મહિના પહેલાં મુંબઈ રિજન બન્યું અને આ આખી તમામ જવાબદારી આ યુવકોએ ઉપાડી લીધી. હું ખરેખર અશોકભાઈ અમૃતિયા અને ટીમને હું અહીંથી ધન્યવાદ આપું છું. અને હું જશોદાબેનને કહીશ કે કોઈ પણ સંસ્થાની આંખ અને પાંખ હોય, ડાબો અને જમણો હાથ હોય, યુવા સંઘ અને મહિલા સંઘ વહેલા તકે મુંબઈમાં મહિલા સંઘની સ્થાપના કરે અને ઝોનની અંદર આની ખૂબ જરૂર છે. આ બંને પાંખો હશે તો અમે આ મુંબઈ ઝોન અને કેન્દ્રીય સમાજ, સંસ્કારધામ અને આ ઉમિયા માતાજી વાંઢા સંસ્થાન, એ ત્રણેયની વિચારધારા રહીને આ મુંબઈ ઝોન કાર્ય કરે છે. અને આ મુંબઈ ઝોનના બંધારણ જે વ્યક્તિઓએ આ સંસ્થાની અંદર આવવું હોય એના નીતિ નિયમ સમજી પોતાને ઠીક લાગે તો કારોબારી સભ્યમાં નામ લખાવે, ન તો ન લખાવે. જ્યાં હોય ત્યારે આ સંસ્થા મુંબઈ ઝોન સનાતની વિચારધારાઓને વરોલી છે અને એને આધારે જ કામ કરશે. એમાં કોઈ કચાશ બાકી નહીં રાખે. ગમે તેમ કરો, તમને જ્યાં ફાવે ત્યાં તમે રહો. કોઈ ચીજને કોઈ વિશે આપણી દુશ્મની નથી. એટલે યુવા સંઘને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ખૂબ સમય થઈ ગયો છો, વધુ સમય નહીં લેતા